બોલો. આ વરંડો બી પહેલાંથી હતો જ, પણ એના અંદરમાં બધું ફ્લોર ને એ બધું બેસી ગયેલું હતું. સીલિંગના ઉપર બધું પ્લાસ્ટર તૂટી ગયેલું ને બધું ખલાસ થઈ ગયેલું હતું. બધું નવું પ્લાસ્ટર કરાવ્યું અને આ ફ્લોર બી બધો નવો બનાવીને નવા ટાઇલ્સ નાખીને નવો બનાવ્યો. ટાઇલ્સ આખી ફરતે માર્યા આ બધી ફરતે મારેલી છે. આખી મસ્જિદના ફરતે આ બહારની ટાઇલ્સ એક જ કલરની બધી કરેલી છે. એમાં સલીમભાઈ દેખા છે, આપણા અહમદભાઈ બી સારી પોતાની જોડ દીધો. અમુક ગામવાસી ભાઈઓ બી આવીને દેખા કરતા. અયુબભાઈ દેખા બી હતા, એમાં ઘણી વખત આવીને બેસતા હતા. રશીદભાઈ પટેલ એ લોકો આવીને બેસતા જોયા કરતા હતા, કામ કરે તે લોકોના ઉપર ધ્યાન બી રાખતા હતા. અલ્હમ્દુલિલ્લાહ આજે મસ્જિદ સારી રીતે થઈ ગઈ. તો અલ્લાહની એની હિફાજત કરે અને લાંબો ટાઈમ માટે એને એમ કે કાયમ આખેરાતમાં એનો અસર, જે લોકો ભાઈઓ એના અંદરમાં હિસ્સો લીધેલો છે એને અલ્લાહ તાલા એનો અસર આપશે, એવી અમારી દુઆ છે. આ ફરતેની જે દિવાલ બાઉન્ડ્રી વોલ છે એ આજથી 5 વર્ષના ઉપર બનાવેલી. જે